નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક 1/3/2024 હેડલાઇન્સ ટુડે. મધ્યપ્રદેશમાં વાહન કાબુ બહાર જતા પલટી જતા 14 લોકોના મોત. ટૂથપેસ્ટ, હેર ઓઇલ, ડિટર્જન્ટ, શેમ્પૂ, હેલ્થ ફૂડ ડ્રિંક, ચાના ભાવ વધી ગયા. ફ્રાન્સનો સૌથી શક્તિશાળી, અફઘાનિસ્તાનનો સૌથી નબળો પાસપોર્ટ. ધોરણ 10-12ના પરીક્ષાર્થીઓ માટે મહત્વના સમાચાર. આજથી પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે. કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા યુવાનોમાં નૈતિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક વિકાસ માટેની તાલીમ અપાઈ. તંત્રી લેખ. થાઇલેન્ડના આરોપથી ભડક્યું ભારત. આદરણીય રાહુલ ગાંધીજીની ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચથી 4 દિવસ સુધી ગુજરાતમાં રહેશે. ભાવનગરની કલાપત સંસ્થાના સંચાલક કુશલ દીક્ષિતની સંગીત નાટક અકાદમી ન્યૂ દિલ્હી દ્વારા ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાં યુવા પુરસ્કાર નેશનલ એવોર્ડ માટે પસંદગી. પરચુરણની પ્રચંડ તાકાત. વાંચવા જેવો લેખ. કાકોસી પોલીસ સ્ટેશનના વાઘણા ગામેથી દેશી દારૂ તથા વોસનો ગણાના પત્રો પ્રોહી કેસ શોધી કાઢતી એલબીસી પાટણ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય પાનખર ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના. એમસીએક્સ પર સોના ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ. સોનું ₹99, નરમ ચાંદી ₹306 તેજ. ડેલી માર્કેટ રિપોર્ટ. નૈમિષ ત્રિવેદી. અમે આમ આદમી પાર્ટીના વફાદાર સૈનિક છે. સુનિલ ગામિત, ડાંગ વિધાનસભામાં ઉમેદવાર. મેમનગર સ્થિત દિવ્યપથ શાળામાં ધોરણ 12ના બાળકો દ્વારા પરીક્ષા નિમિત્તે ગાયત્રી પૂજન અને હવન. પાટણની ખાલક શાપીર સોસાયટીના રહીશોએ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી. લ્યુમિનસ પાવર ટેકનોલોજીસે ઇન્ટરસોલર ઇન્ડિયા 2024 ખાતે નવીનતમ ટકાઉ એનર્જી સ્ટોરેજ સોલ્યુશન પ્રદર્શિત કર્યા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મયોગી હિતકારી નિર્ણય. મોડાસા એસટી ડેપો ખાતે પૂર્વ સંગઠન મંત્રી અતુલભાઈ દીક્ષિતની ઉપસ્થિતિમાં કર્મચારીઓનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો. પાટણ જિલ્લાના સમીના સીમાડે પ્રાચીન મોમાઈ માતાજીના મંદિરે યજ્ઞની આહુતિઓ સાદર કરાઈ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.